એકદમ રાતનો સમય હતો એટલે એટલા ભાઈ આપણે 5 સ્ટાર ચોકલેટ મળી ગઈ છે. 200 રૂપિયાની કાઢી દો ના ના. તો મિત્રો સંગીતા આવે છે, જો હવે સોનોગ્રાફી કરાવી. સંગીતા છે ને એસટીમાં ઉલટી કરી નાખી હતી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં છો, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ રહેવાનું. તો મિત્રો આજે આપણે બ્લોગ આજના 10 વાગી ગયા છે ને ક્યાં ચાલુ કર્યો ખબર છે ભાઈ? આપણે ઇમરજન્સીમાં છે ભાઈ, હોસ્પિટલ આવવું પડ્યું હતું. તો આપણે આજે ખંભાળીએ બ્લોગ ચાલુ કર્યો. હોસ્પિટલ જનરલ સરકારી દવાખાને. સંગીતા અંદર છે, બાટલો સડે એક. 4 વાગે પેટમાં ઓછીતાનું વધારે દુખી આવ્યું હતું, આપણે આવતા રહ્યા હતા દવાખાને. આપણે બરાબર બેઠા રહીને બાટલો સડે અંદર છે. 2 બાયુ હગા નથી, બીજા બાયુ છે ધ્યાન રાખે. આપણે બરાબર બેઠા ઘડીક વાર, પછી જાઉં અંદર પાછા. જાજો પ્રોબ્લેમ હતો નહીં, ખાલી નોર્મલી પેટમાં દુખી એવું હતું. તો બાટલો સડાવી દીધો ને પેટમાં મટી ગયું છે. લગભગ રજાઈ થઈ જાય મને એવું છે. આજે બપોરે 2-3 વાગે લગભગ રજા થઈ જાય, ડૉક્ટર આવીએ પાછા થઈએ, બાટલો સડી જાય, થોડીક વાર આરામ કરીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છે 5 વાળી 5 સ્ટાર ચોકલેટ લેવા માટે. હાલીને જઈ છે ને ભાઈ, પોલીસવાળી મેડમી મોકલી 200 રૂપિયાની 5 સ્ટાર ચોકલેટ લેવાની છે. તો આપણે છે ને હાલીને જઈએ છે ચોકલેટ લેવા માટે. મિલન 4 રસ્તા બાજુ. એટલા ભાઈ આપણે 5 સ્ટાર ચોકલેટ મળી ગઈ છે. 200 રૂપિયાની કાઢી દો ને. હા 200 ની એટલું રખડી આવ્યો ભાઈ, રખડી થાકી ગયા. સરકારી દવાખાને છે, આ સુધી હાલી ગયો. આખરે જડી ગઈ આપણે. હા 200 ની. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ 5 સ્ટાર ચોકલેટ લઈને દવાખાને પહોંચવા જ આવ્યા છીએ. હાલી જઈએ જો ભાઈ, ચોકલેટ લેવા હાલીને ગયા હતા. ચોકલેટ આપણી નહોતી, ચોકલેટ કોની હતી તમારે જાણવાનું તો વિડીયો બને રહેજો આગળ. તો ફાઇનલી મિત્રો આપણે સરકારી હોસ્પિટલે પહોંચી આવ્યા છીએ. ચોકલેટ કોની હતી ને એ થોડીક વારમાં તમને ખબર પડી જાય. આપણે ચોકલેટ લઈને આવતા રહીએ છીએ. તો આ મેડમ બેઠા છે પોલીસવાળા, એને ચોકલેટ એની હતી મગાવેલી. હાલીને ગયો તો ના પૈસા નથી બેન, આ ખાલી આનો વિડીયો બનાવવું હતું. વાંધો નહીં ને, બ્લોગિંગ. હા તો ભાઈ ચોકલેટ છે ને એ મેડમની હતી, આપણી હતી નહીં. એને કીધું પૈસા જોઈએ ચોકલેટ જોઈએ. પૈસા ને ભૂખા છે કઈ? પૈસા તમારે ભાઈ ડોલર્સ આપીએ હવે, બરાબર મિત્રો. હાલીને પગની તો કઢી થઈ ગઈ. હવે મેડમની ગાડી કીધું તો ઓફર, પણ સ્કૂટી હતી એટલે સ્કૂટી આપણે મેળ આવે નહીં, કેમ કે ભાઈ બ્રેક લાગતી હોય ના લાગતી હોય. મેડમની વાળી પછી આપણા પાસે થોડી કઈ પગવાળી બ્રેક હોય. જે 108 આવી ગયું પાછું. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ દવાખાના અંદર આવતા રહ્યા છીએ ને સંગીતા ગઈ છે ભાઈ સોનોગ્રાફી કરાવવા. કેમ કે બાટલો ચડી ગયો છે, હવે રજા થઈ જવાની છે. તો સોનોગ્રાફી ને બાળકના હૃદયના ધબકારા સાંભળવાના છે. તો એ અંદર ગઈ છે, કેમ કે અંદર લેડીઝ સિવાય બીજા પણ અલાઉડ છે ભાઈ. તો મિત્રો સંગીતા આવે છે, જો હવે સોનોગ્રાફી કરાવી. હવે પૂછી શું થયો, કામ થયા થઈ ગયું. તો આ રિપોર્ટ છે, વાંચતા વાંચી લેજો, અમને તો આવડતું નથી. આપણે દવાખાને રજા થઈ ગઈ છે ભાઈ, આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. જો ખમણ ને વણેલા લીધા. સંગીતાને ભૂખ લાગી હતી, એને બાટલો ચડાવ્યો એટલે ભૂખ લાગી હતી ને. તો હવે એને નાસ્તો કરવા માંડે છે. સંગીતા ખમણ ખાઈ કે મારે ખમણ ખાવું. આપણા હાડો વણેલા બને છે, આપણે વણેલા ખાવાના છે. ખમણ મિત્રો આપણા ફેવરેટ આવી ગયા છે વણેલા ખાવાના છે. નાના ખમણ સિવાય મજા ના આવે. એક બાટલો હબકાવ્યો. આપણે ખંભાળિયા નીકળી ગયા છે ભાઈ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ એસટી બસમાં ભાટિયા લગન જઈએ, કેમ કે એસટી બસ ભાટિયા લગન સંગીતા
મુસાફરી કરી લીંબડી બીજા લીંબડી આપણે છે ને એસટીમાં ઉતરી ગયા છે પાર્ટી આવી ગયા છે સંગીતા છે ને એસટીમાં ઉલટી કરી નાખી હતી જે ખમણ ખાધું ને ખમણ આખી સીઠુમાં ઢોરી નાખ્યું હતું ને પછી મારે સાફ કરવું પડ્યું જો હવે રે એને સાઈડ રસ પીવો તો આપણે પાવો નથી પીવો હું નહીં પાઉં ઉલટી કરી નાખો તો ઘણી ઘણી ખમણ ખવડાવ્યું તો ઉલટી કરી નાખી એક તો બાટલો ચડાવ્યો ને પાછું ખમણ ખાધું ભૂખ લાગી હોય તો ખાઈ લે આપણે આવી ગયા છીએ ભાટિયા બજારમાં ખરીદી કરવા માટે સંગીતા ગઈ અંદર ફરી ખરીદી કરવા માટે મિત્રો આપણે બેઠા હતા આપણે જે ગાય માતા આવ્યા એને છે ને ઈતોડી બહુ છે આપણે છે ને ઈતોડી ઉખેડી દઈએ જ્યાં ઈતોડીઓ છે જ્યાં અહીંયા તો આપણે હે ને ઈતોડીઓ તોડી દઈએ માતાજીને આપણે આશીર્વાદ તોડી દઈએ માતાજી આશીર્વાદ દેવો ને તો મિત્રો સંગીતા આવી ગઈ છે પૈસાનું પાણી કરીને હું લઈ આવે કઈ નથી તો એક રેસ્ટોરન્ટ લીધી ને બીજું કંઈક લીધું ને બીજું કઈ નથી તો એક યસ હાટું સેટર છે ને મારા હાથમાં મોજા જો મિત્રો 320 રૂપિયાનું પાણી કરી આવી લાવો હાલો હવે ઘેર ભેગા ખર્ચા થતા હોય ના કરાય ને મિત્રો આપણે ખરીદી કરીને આપણે આવી ગયા છીએ જમવા માટે પૂરી શાક જો સંગીતાને ભૂખ લાગી હતી કે પૂરી શાક ખાવા તો હાલો ખાઈ આવી હાલો તમારી ખાવા મેં કહી તો એકલી એકલી ખાય તો આમ તો એકલી એકલી ખા ને કેટલી પૂરીઓ 6 તો ખાઈ ગઈ 7 મિત્રો આપણે ખાવા માંડીએ 2 વાગી ગયા ખાવા લઈ મિત્રો આપણે બસમાં બેસી ગયા છે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે માંડ કરીને બસ ચડી આપણે 3 વાગે ગયા બસ ચડી ડબલ મોરાવાળી બસ છે ગાડી જાય ડબલ મોરાવાળી હતી ડબલ મોરાવાળી ફાઇનલી મિત્રો આપણે ગાંગડીના પાટીએ પહોંચી એવા છીએ ને ભાઈ સવારે આપણે છે ને આપણી ગાડી અહીંયા પાર્ક કરી ગયા હતા જો અહીંથી ચડી ગયા હતા ડાયરેક્ટ તો અત્યારે આપણે ગાડી લઈ નીકળી જાય ઘર સાઈડ તો ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈ લીધી છે ને આપણે નીકળી ગયા છે ઘર સાઈડ સંગીતા બેઠી આવે છે હવે એને ઉલટી નથી થતી ના તો ઉલટી કરતી આવી હતી એસટીમાં આપણે ઘર સાઈડ નીકળી ગયા હવે ઘરે જઈને જાઓ આરામ કર્યું મિત્રો આપણે પેટ્રોલ પેટ્રોલ આપણા ગમે બધા લઈ ગયા છે એક શબ્દ કહી દો એને 5 લાખ મોકલાવો મારા વાળા तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ ઠાકુર ભાઈ અઢી 3 લાખ મોકલાવો મારા વાળા અમે ઠાકુર ભાઈ દેવા અમે જ્યારે આવી ગયા સારું લાગે ઘેર એ ઓલો જાય કે કેવું નામ ઉગાડ પગાર હા જાઓ તો ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છે આગળ જ પૂગ્યા જો સંગી ઘરે પહોંચી નથી આપણે જ પૂગ્યા એ વહી આવે અટાણે જતા જર્સી પહેરી મારા વારી મને તો ગરમી થઈ ઉતાર નાખી મને ગરમી થઈ હવે મન ઘરે પૂગ્યા ભાઈ હા હા મજા આવી હવાની પહેરી છે અટાણું તારી હવાની નહીં બીપી માં આપી તો ખાલી એક બાઈ ઉતારીને બીપી માં આપી લીધી હવાની કે રાત નહીં એ તો રાત નહીં હોય ટાઈટ કેવી લાગતી હતી મિત્રો ઘરે પૂગી હોય તો આપણે થોડોક મોબાઈલ ચાર્જિંગ કરી લઈએ ને પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય કેમ કે આજે કાલે નાહ્યું નહોતું ભાઈ નાહ્યા વગરના દવાખાના વયા ગયા હતા તો હે ને નાહી હા ઠંકી ગયા પંખો ચાલુ કરીને મસ્ત નો થોડીક હોઈ જા હું અહીં ખબર ને ફોનમાં ચાર્જિંગ ખાવ થઈ ગયું કરતા કેમ કહી દો